નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 14 સંભાવના. સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી વડે દર્શાવાય. સંભાવના માટેનું સૂત્ર ઉપર લખવાના શક્ય પરિણામ, નીચે લખવાના કુલ પરિણામ. કોઈ પણ તમને વિધાન આપેલું હોય તો વિધાનમાં તમારે ચેક કરવાનું કે કુલ પરિણામ કેટલા છે તે આપણે લખીશું નીચે, શક્ય પરિણામ લખીશું ઉપર. શોર્ટમાં તે સૂત્રને દર્શાવવા માટે જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે દાખલામાં સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે P of A બરાબર m ના છેદમાં n. હવે જો કોઈ એક જ દાખલામાં આપણને બે અથવા બે કરતા વધારે સંભાવના શોધવાની હોય ત્યારે P of A બરાબર m ના છેદમાં n. બીજી સંભાવના માટે P of B બરાબર m ના છેદમાં n આપણે લખી શકીએ. એવી રીતે આગળ P of C બરાબર m ના છેદમાં n, P of D બરાબર m ના છેદમાં n. જેટલી સંભાવના શોધવાની હોય તે પ્રમાણે આપણે આગળ લખશું. સંભાવના ખાલી જગ્યા કે ખાલી જગ્યાથી મોટી અથવા ખાલી જગ્યા કે ખાલી જગ્યાથી નાની હોય. સંભાવના 0 હોય અથવા 0 થી મોટી હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંભાવના કાં તો 0 હશે અથવા 0 થી મોટી હશે, અથવા 1 હશે અથવા 1 થી નાની હશે. સંભાવના 0 હોય અથવા 0 કરતા મોટી હોય, 1 હોય અથવા 1 કરતા નાની હોય. તો એનો મતલબ એવો થયો કે સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. એમાં 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. 0 કરતા નાની એટલે સંભાવના ક્યારે ઋણ હોતી નથી. સંભાવના 1 કરતા મોટી પણ ક્યારે હોતી નથી. સંભાવના માટેનો વિસ્તાર 0 અથવા 0 કરતા મોટી. આ P of A ને આપણે સંભાવના દર્શાવીએ 1 અથવા 1 કરતા નાની, 0 અથવા 0 કરતા મોટી. આ મોસ્ટ આઈએમપી છે. બોર્ડના પેપરમાં તમને ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે સંભાવના માટેનો વિસ્તાર જણાવો. એક ગુણના એક શબ્દમાં જવાબ આપો તેમાં આવું પૂછાઈ શકે છે કે સંભાવના માટેનો વિસ્તાર જણાવો. તો આપણે આ રીતે 0 અથવા 0 કરતા મોટી, 1 અથવા 1 કરતા નાની. ઘટના છે અને ઘટના નથી તે દર્શાવવા માટે ઘટના છે તે દર્શાવવા આપણે ઉપયોગ કરીશું P of A. ઘટના નથી તે દર્શાવવા આપણે ઉપયોગ કરીશું P of A બાર, અથવા તમે P of A ડેશ પણ ઉપયોગ કરી શકો, પણ આપણે મોસ્ટ ઓફ દાખલામાં P of A બાર નો ઉપયોગ કરવાનો છે. ચોક્કસ ઘટનાની સંભાવના કે જે વસ્તુ ચોક્કસ છે, ક્યારે બદલતી જ નથી, તે ઘટનાની સંભાવના હંમેશા 1 આવશે. કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 1. અચોક્કસ ઘટના, જે ઘટના ક્યારે શક્ય થવાની જ નથી, અચોક્કસ છે, અશક્ય ઘટના છે, તેની સંભાવના આવશે 0. એક્ઝામ્પલ તમને કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે તો સ્વાભાવિક છે સૂર્ય પૂર્વમાં જ ઉગે. જો એવી રીતનો સવાલ આવે તો 1. સૂર્ય પૂર્વમાં આથમે, શક્ય નથી, સૂર્ય ક્યારેય પૂર્વમાં આથમવાનો નથી, તો તે ઘટનાની સંભાવના આવશે 0. પૂરક ઘટના એટલે વિરુદ્ધ ગણવાનું. પૂરક ઘટનાની સંભાવના એટલે વિરુદ્ધ ઘટના જોવાની. આપણે તમને એવું કહેવાય કે સૂર્ય પૂર્વમાં ઉગે, તેની પૂરક ઘટનાની સંભાવના. તો સૂર્ય પૂર્વમાં ઉગે તો અહીંયા ઉગેની જગ્યાએ આપણે વિરુદ્ધ ઘટના કરી દેવાની આથમે, અથવા પૂર્વનું આપણે કરી દેવાનું પશ્ચિમ. જો જવાબ 1 આવતો હોય તો 0 લખવાનો, જો 0 આવતો હોય તો 1 લખવાનો. પણ ક્યારે? કે જ્યારે આપણને પૂરક ઘટના માગે ત્યારે. જો કોઈ પણ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના માગે ત્યારે જે જવાબ આવતો હોય વિધાનમાં એના કરતા ઉલટો જવાબ, ઊંધો જવાબ લખવાનો. વર્ષ, દિવસો અને વાર માટે આ વેરી મોસ્ટ આઈએમપી છે. બોર્ડના પેપરમાં પણ પૂછાય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં વારે વારે અટવાય છે, તો આ બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. લીપ વર્ષના દિવસોની સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો 366. બિન લીપ
વર્ષના દિવસોની સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો 365. કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 365. ચાલો હવે એક વર્ષની અંદર 52 અઠવાડિયા આવે. જો 52 ગુણ્યા 7 કરો, 7 દુ 14, 7 પંચા 35 ને 36 એટલે 364 દિવસ થાય. કેટલા દિવસ થાય? વર્ષના કુલ અઠવાડિયા 52 જો ગુણ્યા 7 કરીએ તો 364 દિવસ થાય. કુલ દિવસ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 364. જો લીપ વર્ષમાં 53 વખત રવિવાર આવે, અહીંયા મેં રવિવાર લખ્યું છે, કોઈ પણ વાર આવે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, અહીંયા મેં ખાલી એક્ઝામ્પલ માટે વાર લખેલા છે, પણ વારને આપણે તમારે સમજવાના. કોઈ પણ વાર હોય તો જવાબ તો સેમ જ આવશે. આપણા વિધાન યાદ રાખવાનું કે લેપ વર્ષ હોય 53 વખત રવિવાર આવે તો 52 વખત તો આવી જવાનો છે, તો 53 વખત 364. લેપ વર્ષમાં 2 દિવસ વધ્યા, 65 અને 365 અને 366. જો લેપ વર્ષ હોય 53 વખત રવિવાર આવતો હોય ત્યારે આપણે હંમેશા જવાબ લખી દેવાનો 2/7. સોમવાર હોય તો 2/7, પણ બિન લેપ વર્ષ હોય દિવસ થઈ જાય 365. જો બિન લેપ વર્ષ કોઈ પણ વાર 53 વખત કે ત્યારે આપણે જવાબ લખવાનો 1/, જો 64 વખત 364 દિવસ થાય, 52 અઠવાડિયા તો ફિક્સ છે, તો 52 વખત તો વાર આવી ગયો, પાછળ વધ્યો 1 દિવસ એટલે 1/7. જાન્યુઆરી મહિનામાં 5 શનિવાર આવે. યાદ કરો તો મિત્રો, જાન્યુઆરી કેટલા દિવસનો મહિનો આવે? 31 દિવસનો. કેટલા દિવસનો? જ્યારે 31 દિવસનો જો મહિનો આવતો હોય અને 5 વખત કોઈ રવિવાર માંગે તો 7 ચોક 28, 4 વખત તો કન્ફર્મ છે, 29, 30 અને 31, 3 દિવસ વધે છે, તો 31 દિવસનો મહિનો હોય, 5 વખત કોઈ રવિવાર, કોઈ વાર આવતો હોય, શનિવાર, રવિવાર, સોમવાર, કોઈ પણ વાર 5 વખત આવતો હોય અને 31 દિવસનો જો મહિનો હોય તો આપણે જવાબ એનો લખી દેવાનો છે ફરજિયાત 3/7. નવેમ્બર મહિનો આવશે વિદ્યાર્થી મિત્રો 30 દિવસનો. એવી રીતે જો 30 દિવસનો મહિનો હોય અને કોઈ પણ વાર 5 વખત આપેલો હોય ત્યારે જવાબ આપણે લખી દેવાનો છે 2/7. હવે એક નવું કે ફેબ્રુઆરી મહિનામાં નો 30 દિવસ હોય કે ના 31 દિવસ હોય. લેપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 વખત, ચાલો લેપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો એમાં હોય 29 દિવસ, ત્યારે એમાં આપણે જવાબ લખી દેવાનો 1/7. બિન લેપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 વખત કોઈ પણ ઘટના થઈ ગઈ અશક્ય. કેવી થઈ ગઈ? કેમ કે એમાં દિવસ આવશે વિદ્યાર્થી મિત્રો 28, તો 5મી વખત કોઈ પણ વાર આવવાની કોઈ શક્યતા નથી, માટે એમાં આપણે જવાબ લખી દેવાનો છે 0. હવે ખાસ પત્તા વિશેની વાત, જે પત્તા રમતા હશે તો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે. હવે આપણે જોઈએ કુલ પત્તાની સંખ્યા આવે 52. કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? કુલ પત્તાની સંખ્યા આવે 52. ચરકટ કયો કે ચોકટ કયો, લાલ, કાળી અને ફૂલની, આ ચારેય પેટર્નના 4 પત્તા આવે. કેટલા આવે? 13. એટલે કુલ પત્તાની સંખ્યા થઈ જશે 52. કેટલા થઈ ગયા? 52. ફૂલની અને કાળી, આનો રંગ કાળો હોય. કેવો હોય? કાળો. 13 દુ 26. લાલ અને ચોકટ, ચરકટ કે ચોકટ કયો અથવા લાલ, એનો રંગ હોય લાલ. કેવા રંગના પત્તા હોય? લાલ. એના પણ ટોટલ થઈ ગયા 13 દુ 26, તો ટોટલ 26 થઈ ગયા 52. હવે ઘણી વાર એવું પૂછાય છે કે 52 પત્તામાંથી જો એક પત્તું વિદ્યાર્થી મિત્રો પસંદ કરવામાં આવે તો પત્તું ચિત્રવાળું હોય અથવા મુખ મુદ્રા વાળું હોય. ચાલો ચિત્રવાળું પત્તું હશે. કેવું પત્તું હશે વિદ્યાર્થી મિત્રો? ચિત્રવાળું પત્તું. યાદ રાખજો, 4 ગુલામ, 4 રાજા અને 4 રાણી, આ 12 પત્તા ચિત્રવાળા હોય. એકા, ઘણા વિદ્યાર્થી મિત્રો એકાને ચિત્રમાં ગણે, પણ એકામાં ચિત્ર આવતું નથી. એકાની સંખ્યા પણ દરેક 4 હોય. એકો, દૂડી, તીડી,
3 4 5 6 7 8 9 મિનિટ આ બધાય ચાર હોય પણ એમાં ચિત્રવાળા માત્ર ગુલામ, રાજા અને રાણી હોય. એકાની સંખ્યા પણ કેટલી હોય? આ એકાના દાખલા પૂછાય છે એટલા માટે લખ્યું છે. એકાની સંખ્યા પણ કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 4. જે રીતે આપણે દાખલો ગણવાનો છે, જેવી રકમ આપી હોય તે પ્રમાણે આપણે સ્વાધ્યાય પ્રમાણે પછી આપણે દાખલા ચેક કરીશું. હવે આવશે આમાં પાસા વાળું કે એક પાસો, સાપસીડી રમવાના પાસા. જો પાસાને ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે? એક પાસો હોય તો 6 મળે. 1 2 3 4 એની ઉપર નંબર આપેલા જ હોય 1 2 3 4 5 6. પણ બે પાસાને એક સાથે ઉછાળું, બે પાસાને જ્યારે વિદ્યાર્થી મિત્રો એક સાથે ઉછાળવામાં આવે તો એવા 36 પરિણામ મળે. બે પાસા ઉપર એક એક મળે. પહેલા પાસા ઉપર 1 મળે, બીજા ઉપર 2 મળે. પહેલા ઉપર 1 મળે તો બીજા ઉપર 3 મળે. ઊંધું પણ થાય, પહેલા ઉપર 2 મળે તો બીજા ઉપર 1 મળે. એવી રીતે જો તમે ગણતરી કરો તો કુલ 36 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? 36. હવે નેક્સ્ટ આવે છે સિક્કાની વાત. આ ખાસ યાદ રાખજો કે એક સિક્કો હોય, ક્રિકેટ રમવા જતા હોય ઘણા વિદ્યાર્થી મિત્રો અને ટોસ કરતા હોય તો ખ્યાલ હશે કે એક સિક્કો જો ઉછાળે કાં તો હેડ આવે ને કાં તો ટેલ આવે. હેડ એટલે છાપ, ટેલ એટલે કાટ. કાં તો છાપ આવશે કાં તો કાટ આવશે. એક જ સિક્કાને ઉછાળો તો 2 પરિણામ શક્ય છે. કેટલા પરિણામ શક્ય છે? 2. પણ મારે હવે 2 સિક્કા એક સાથે ઉછાળવા છે તો 4 પરિણામ શક્ય બનશે. કેટલા બનશે? 4. કેવી રીતે? કાં તો બંને ઉપર છાપ આવે કે એક ઉપર છાપ આવશે અથવા બીજા ઉપર કાટ આવશે. પહેલા ઉપર કાટ આવશે તો બીજા ઉપર છાપ આવશે અથવા બંને ઉપર કાટ આવશે. શું આવશે? કાટ. આવા મને 4 પરિણામ શક્ય બનશે. કેટલા બનશે? બંને ઉપર છાપ, પહેલા ઉપર છાપ આવશે તો બીજા ઉપર કાટ આવશે. બંને ઉપર કાટ, પહેલા ઉપર કાટ આવશે તો બીજા ઉપર છાપ આવશે. હવે 4 પરિણામ મળે. કેટલા મળે? હવે 3 સિક્કાને ઉછાળવાની વાત હોય વિદ્યાર્થી મિત્રો. કેટલા સિક્કાને? તો આપણે જ્યારે સ્વાધ્યાયના દાખલા ગણીશું ત્યારે સિક્કાની ગણતરી કેવી રીતે કરવી, પત્તા પરથી કેવી રીતે સમ્સ ગણવા, વારવાળા સમ્સ કેવી રીતે ગણવા, ઘટના ચોક્કસ છે કે અચોક્કસ છે તે કેવી રીતે નક્કી કરવું, પૂરક ઘટનાને વિરુદ્ધમાં કેવી રીતે ફેરવવી તે આપણે નક્કી કરવાનું છે. સંભાવનાના દાખલા એકદમ ઈઝી છે. પાસ થવાવાળા વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર વેરી મોસ્ટ એમ્પી કહેવાય. જ્યારે આ ચેપ્ટર પૂરું થશે ત્યાર પછી હું તમને આવા થોડાક એક્સ્ટ્રા દાખલાની પ્રેક્ટિસ કરાવીશ. નાના ખાલી જગ્યા ખરા ખોટાની. ખાસ કરીને આ વિડીયો જોજો. આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તે પહેલા મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરી આપો.